ડુમસ રોડ સ્થિત અમોર હોટેલ ખાતે વોલેટિલિટી ટુ વિક્ટરી વેલ્થ ક્રિએશન ઇન ઇન્ડિયા વિષય પર ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ રોકાણકારોને વર્તમાન બજારની અસ્થિર પરિસ્થિતિમાં યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપીને સંપત્તિ સર્જન વિશે જાગૃત કરવાનો હતો. VO5 કાર્યક્રમમાં અભિષેક શાહ, ડિરેક્ટર એથિક્સ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું કે તેમણે વેલ્થ અને સ્ટોક મેનેજમેન્ટ ક્ષેત્રમાં લગભગ 25 વર્ષનો અનુભવ છે. તેમણે જણાવ્યું કે હાલમાં વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે, પરંતુ યોગ્ય જ્ઞાન અને હિંમત હોય તો આવી સ્થિતિમાં પણ સારી વેલ્થ ક્રિએટ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન આજના સમયમાં અત્યંત જરૂરી છે, કારણ કે આ પ્રકારનું શિક્ષણ સ્કૂલ અને કોલેજોમાં આપવામાં આવતું નથી. અભિષેક શાહે વધુમાં જણાવ્યું કે વિશ્વમાં અનેક સંકટો ચાલી રહ્યા છે, જેમ કે કોરોના ક્રાઇસિસ, રશિયા યુક્રેન અને લેહમન બ્રધર્સ ક્રાઇસિસ જેવા આર્થિક સંકટો. તેમ છતાં આવા સંજોગોમાં યોગ્ય રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે ઉત્તમ વળતર મળી શકે છે. તેમના જણાવ્યા અનુસાર કેશ અને કરેજ બંને હોય તો રોકાણકારો માટે વેલ્થ ક્રિએશનની સારી તક ઊભી થાય છે, પરંતુ કરેજ લાવવા માટે નોલેજ અનિવાર્ય છે. હેલો, મારું નામ અભિષેક શાહ છે. હું એથિકસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ ડિરેક્ટર છું. ટોટલ વેલ્થ મેનેજમેન્ટ અને સ્ટોક માર્કેટમાં અમને 25 યર્સનો એક્સપિરિયન્સ છે. આજે અમે એક ઇન્વેસ્ટર અવેરનેસ માટે એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે વોલેટિલિટી ટુ વિક્ટરી. એનો મિનિંગ એ છે કે તમે જોયું હશે કે આજના સમયમાં માર્કેટમાં ઘણી વોલેટિલિટી છે. તો આ વોલેટિલિટીનો યુઝ કરીને આપણે કઈ રીતે સારું વેલ્થ ક્રિએશન કરી શકીએ, એને માટે અમે એક આજે સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં અમારો પર્પઝ એ છે કે લોકોને પ્રોપરલી એજ્યુકેટ કરવામાં આવે કે આ ટાઈપની વોલેટિલિટીનો લાભ લઈને કઈ રીતે આપણે સારું વેલ્થ ક્રિએશન કરી શકીએ. એ સબ્જેક્ટમાં અમે આજે સેમિનારનું આયોજન કર્યું છે. આપણે આખા વર્ષ દરમિયાન ઘણા સેમિનારો કરતા હોય છે, એનાથી લોકોને શું લાભ થાય છે? અમારું એવું માનવું છે કે એજ્યુકેશન વિધાઉટ એજ્યુકેશન વેલ્થ ક્રિએટ કરવી ડિફિકલ્ટ છે. તો પેલું કહેવાય ને કે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી આવતી હોય છે, એવું અમારું માનવું છે. તો અમારું મેઇન ફોકસ ફાઇનાન્શિયલ એજ્યુકેશન પર છે, કારણ કે આ એક એવું એજ્યુકેશન છે કે જે સ્કૂલ કોલેજોમાં આપવામાં આવતું નથી. તો અમારો હેતુ બહુ જ ક્લિયર છે કે લોકોને ફાઇનાન્શિયલી એજ્યુકેટ કરવા, જેથી કરીને એ ભારત દેશમાં એક સારું વેલ્થ ક્રિએશન કરી શકે, સંપત્તિનું સર્જન કરી શકે અને એમના ફાઇનાન્શિયલ ગોલ્સ પૂરા કરી શકે. કઈ રીતે એ લોકોએ આમાં ગાઈડ આ સેમિનારમાં આપણે જે કાર્યક્રમ કરી રહ્યો પૂરો થઈ ગયો છે, તો આપણે એમાં કેવી રીતે એ લોકોને શું ગાઈડ કર્યા? આપણે સેમિનારનો જે આપણો મુખ્ય ઉદ્દેશ્ય હતો આજનો કે વોલેટિલિટી ટુ વિક્ટરી, એટલે કે આપણે હમણાં બધા જાણતા જ હશો કે વર્લ્ડમાં ઘણા બધા ક્રાઇસિસ ચાલી રહ્યા છે, જેમ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું વોર ચાલી રહ્યું છે. એટલે રીતે માર્કેટ જે એના ઓલ ટાઈમ હાઈથી અત્યારે ઘણું નીચે ટ્રેડ કરી રહ્યું છે. સો મારો 25 વર્ષનો અનુભવ એવું કહે છે કે હવે ક્રાઇસિસના ટાઈમે કેશ હોય અને કરેજ હોય સાથે, તો તમે એક સારી વેલ્થ ક્રિએટ કરી શકો છો. તો કેશ અને ક્રાઇસિસ તો માર્કેટમાં અવેલેબલ છે, પણ કરેજ લાવવા માટે નોલેજ જરૂરી છે, અને નોલેજ માટે ફાઇનાન્શિયલ એજ્યુકેશન જરૂરી છે. તો મારો આજના પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ હતો કે જે કરેજની કમી છે એને પૂરી કરવામાં આવે અને એનો લાભ લઈને લોકો સંપત્તિનું સર્જન આવનારા સમયમાં કરી શકે. અત્યારે ખૂબ જ માર્કેટ તૂટી રહ્યું છે, એવા સમયે લોકોને આપ શું ટિપ્સ આપવા માંગો છો? મારા 25 વર્ષના અનુભવમાં મેં ઘણી બધી વાર જોયું છે કે આવા ક્રાઇસિસ આવતા હોય છે, પછી એ કોરોના ક્રાઇસિસ હોય, રશિયા યુક્રેન વોર હોય કે લેમન બ્રધર ક્રાઇસિસ હોય. બટ મારું માનવું એવું છે કે આ ક્રાઇસિસમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે એ ખૂબ જ સારું વળતર આપતું હોય છે. સો અમારું માનવું એવું છે કે આ સમયમાં ગભરાવવું નહીં જોઈએ. ઇન્વેસ્ટરોએ ભારતના ગ્રોથ સ્ટોરીને ધ્યાનમાં લેવું જોઈએ, નોલેજ પ્રોપર લેવું જોઈએ, અને યોગ્ય રોકાણ જો કરે તો આવનારા સમયમાં અમારું માનવું એવું છે કે ઘણી સારું વેલ્થ ક્રિએશન આટલેથી ઇન્ડિયામાં થઈ શકે એવું છે. नमस्कार दोस्तों, मैं कृष्ण शर्मा आज आपसे मुखातिब हूँ. 30 साल का मेरा अनुभव है एक निवेशक के रूप में, और 30 सालों में 10 साल तो सिर्फ पैसा गंवाया है, पर गंवा के ही सीखा है कि अच्छा इन्वेस्टर कैसे बना जाता है. मैं बहुत जल्दी समझ गया था कि मेरे में ट्रेडर बनने की क्षमता नहीं है, क्योंकि ट्रेडर तभी पैसा कमाता है जब दूसरा ट्रेडर खोता है. ये जीरो सम गेम है.
मेरे को जीवन में किसी को हराने की इच्छा नहीं थी, पर खुद को जीतने की इच्छा थी। तो मैंने चुनाव किया कि मैं इन्वेस्टर बनूंगा, और जब से मैं 20 वर्षों से इन्वेस्टर बना हूँ, यकीन मानिए, कोई कहता है कि बाजार अच्छा नहीं कर रहा है, बाजार गिर रहा है, तो कौन कह रहा है? जो रोजाना बाजार को देखता है, जो बाजार को 6 महीने से देख रहा है, जो बाजार को 1 साल से देख रहा है, वो कहेगा बाजार का रिटर्न अभी भी 7% का है। जो बाजार को पिछले 5 साल से देख रहा है, वो कहेगा नहीं, बाजार का रिटर्न तो 70% है। पर मेरे जैसा व्यक्ति जो 25 साल से बाजार को देख रहा है, वो कहेगा रिटर्न तो 25 गुना है। तो देखिए, सबके अलग अलग नज़र हैं। आप कौन सी नज़र रखते हैं, उस पर निर्भर करता है कि आप कामयाब होंगे कि नाकामयाब होंगे। द ब्यूटी इज इन आइज ऑफ द बी होल्डर। हमें इस बात को समझने की ज़रूरत है। जब आप निवेशक बनते हैं तो एक और बात ज़रूरी मैं आपके साथ कहना चाहता हूं कि आपको 1 सेकंड का भी इन्वेस्टमेंट करना है, क्योंकि जीवन 1 सेकंड में भी जा सकता है और आपको शतायु आप 100 वर्ष के भी हो सकते हैं। तो इन्वेस्टमेंट आपका फॉर एवर होना चाहिए, इन्वेस्टमेंट आपका लॉन्ग टर्म होना चाहिए, इन्वेस्टमेंट आपका मीडियम टर्म होना चाहिए, इन्वेस्टमेंट आपका शॉर्ट टर्म होना चाहिए, यहाँ तक कि एमरजेंसी फंड जो 1 दिन के लिए भी होता है वो भी होना चाहिए। इसी को हम एसेट एलोकेशन कहते हैं। जब तक आप हर दिन को सुरक्षित नहीं करेंगे, तब तक लॉन्ग टर्म में प्रवास नहीं करेंगे। मामूली बात है, पर सबसे ज़रूरी बात है। मुझे लगता है कि आपके साथ मेरा अनुभव मुझे साझा करना चाहिए था। सर, आप सूरत के अंदर आप एथिकस के एक सेमिनार के अंदर आए हैं। आप आज अपने व्यूअर्स को आप किस तरह से उन्होंने आपने किस तरह से गाइड किया उनको? अब करूँ बात होगी मेरी। मैं अमूमन क्योंकि युद्ध का आलम है, सब तरफ विनाश ही नजर आता है, सब तरफ भय नजर आता है। लोगों को लगता है कि युद्ध हो रहा है, भीषण बादल मंडराए हुए हैं। सुनने में आ रहा है कि रसोई गैस की किल्लत हो रही है, सुनने में आ रहा है कि तेल आने में बाधाएं हो रही है। इससे लोगों में भय व्याप्त होना आसान सी बात है। लेकिन मुझे लगता है कि हमें ये बात याद नहीं रखना चाहिए कि युद्ध हो रहा है। हमें ये बात याद रखनी चाहिए कि हर युद्ध खत्म होता है। बुरी चीज़ों की अच्छी बात यह है कि वो जल्दी खत्म हो जाया करती हैं। हमें ये नहीं देखना है कि बाजार में क्या हो रहा है युद्ध की वजह से। हमें ये देखना है कि युद्ध खत्म होने की खबर से बाजार में क्या होगा। हमें ये भी देखना है कि युद्ध खत्म होने के बाद क्या होगा। तो इतिहास में युद्ध हुए हैं, उनका बाजार पर क्या प्रभाव पड़ा है, उसी पर मैं विस्तार से बात करना चाहता हूँ। और सबसे ज़रूरी बात जो मैं करना चाहता हूँ कि इस वक्त हिंदुस्तान का सदी है, हिंदुस्तान का समय है। दुनिया में हर एक देश का समय आता है। जापान का समय गुजर चुका है, चाइना का समय चल रहा है, अमेरिका बहुत आगे निकल चुका है, अब यहाँ से शुरुआत हमारी है। वो भी मैं चर्चा करना चाहता हूँ कि आपने आसपास देखिए। एक मजेदार चीज आपसे कहना चाहूंगा, जिसको भी युद्ध से डर लग रहा है, मैं आपकी चेतना से नहीं, आपकी अवचेतना से बात करता हूँ, आपके सबकॉन्शियस माइंड से बात करता हूँ। सवाल मेरा सुनिएगा, आने वाले समय में आपके और आपके परिवार के खर्चे बढ़ेंगे कि कम होंगे? बताइए, मन में क्या आवाज आई? यही आवाज आई ना कि खर्चे बढ़ेंगे। कहाँ है युद्ध का डर? नहीं है। बस यही बात करने के लिए मैं आया हूँ। सर, आप लास्ट में दर्शकों को क्या कहना चाहेंगे? उनको कोई भी इन्वेस्टमेंट करने में उनको क्या ध्यान रखना चाहिए? एक छोटी सी बात है जो मैं संदेश देना चाहता हूँ कि अगर मैं आपसे एक सवाल पूछूं, क्या जीवन में सुख और दुख दोनों जीवन का हिस्सा है? आप क्या कहेंगे? क्या आप में से कोई कहेगा कि जीवन में सिर्फ सुख होता है, दुख नहीं होता है? आप सभी कहेंगे नहीं, दुख और सुख दोनों ही जीवन का हिस्सा है। दुख भी जीवन में आते हैं, पर क्या हम कभी दुख की कामना करते हैं? कभी नहीं करते हैं। उसी तरह हम सभी जानते हैं कि बाजार ऊपर नीचे होता है, लेकिन क्या हम कभी बाजार के नीचे जाने की कामना करते हैं? नहीं करते हैं ना। बस इसी बात से हमें दुख होता है। जीवन में खुश वो रहता है जो दुख का सामना भी उसी हृदय से करता है जिस हृदय से सुख का सामना करता है। जिस दिन आप बाजार की गिरावट को स्वीकार कर लेंगे, उसको आत्मसात कर लेंगे, फिर आप में भय नहीं रहेगा, और जिसमें भय नहीं रहता है वही यहाँ पर कामयाब होता है। मेरी बात याद रखिएगा, किसी भी व्यक्ति को ढूंढिएगा जिसको इस बाजार में नुकसान हुआ है। उसको नुकसान इसलिए हुआ है कि बाजार गिरे हैं? नहीं, उसको नुकसान इसलिए हुआ है कि वो बाजार के बढ़ने से पहले बाजार से निकल गया है। आपके निर्णय से आपको नुकसान होता है, बाजार से आपको नुकसान नहीं होता है। उत्कर्ष गलचर, दृष्टिकोण न्यूज, सूरत।